ઘરે સગીર દીકરીને એકલી મૂકતા પહેલા માતા પિતાએ સાવચેત રહેવાની જરૂર છે। એક કિસ્સો ડિંડોલીમાં બન્યો છે, જેમાં બે યુવકે ઘરમાં ઘૂસી સગીરા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો। બંને યુવકોએ સગીરા સાથે શારીરિક અડપલા અને બળાત્કાર કર્યો છે। દીકરીએ માતા પિતાના અંગે વાત કરતા મામલો ડિંડોલી પોલીસમાં પહોંચ્યો છે। પોલીસે 25 વર્ષીય આરોપી સુરેન્દ્ર પાટીલ અને 26 વર્ષીય દીપક પાંડેની સામે રેપ અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે। બંને આરોપી એક સંતાનના પિતા છે। સગીરાના માતા પિતા વતન ગયા અને મોટો ભાઈ કામ અર્થે મુંબઈ ગયો હતો, ત્યારે 22મી તારીખે સગીરા ઘરે એકલી હતી। આરોપીએ સગીરાને ચા પીવા આવવાની વાત કરી હતી। સગીરાએ તેને હા પાડતા પાડોશી તેના ઘરે આવ્યો હતો અને દરવાજો બંધ કરી તેને ધમકાવી બળાત્કાર ગુજાર્યો હતો। આ ઘટના અંગે નજીકના લોકોને ખબર પડતા તેઓએ દરવાજો ખખડાવી ખોલાવ્યો હતો। ત્યારબાદ આરોપીએ સગીરાને મળવા આવવાની વાત કરી હતી। તે વખતે સગીરાના માતા પિતા હાજર ન હતા। પછી 23મી તારીખે વહેલી સવારે બીજો આરોપી દીપક પાંડે સગીરાના ઘરે ઘૂસી ગયો હતો અને તેણે પણ સગીરા સાથે અડપલા કર્યા હતા। સગીરાએ બંને આરોપીની ગંદી હરકતો બાબતે માતા પિતાને વાત કરતા એ મામલો પોલીસમાં ગયો હતો। ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બાળકી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો છે। આ ઘટનામાં હકીકત એવી છે કે એ બાળકી સાથે એમના જ પડોશમાં રહેતા એક વ્યક્તિએ એના સાથે દુષ્કર્મ આચર્યું। સવારે એના ઘરે કોઈ ન હતું, ત્યારે એના પેરેન્ટ્સને બધા બહાર ગામ હતા, ત્યારે દીકરીના ઘરમાં તે આવ્યો હતો અને એને આવીને થોડું કામ છે ઘરમાં એમ કરીને અંદર આવ્યો હતો અને એની સાથે જબરદસ્તી કરી હતી। આ ઘટના બાદ એકદમ તે સહેમાઈ ગઈ હતી અને તેને આ હકીકત કોઈને કહે એ પહેલાં બીજે દિવસે સવારે એની જ પડોશમાં રહેતા અન્ય એક છોકરાએ પણ આ જ પ્રકારની એના સાથે હરકત કરી હતી, જેમાં એની સાથે શારીરિક અડપલા કર્યા હતા અને એની છેડતી કરી હતી। આ બનાવ અનુસંધાને પોલીસે તત્કાલ કાર્યવાહી કરતાં એફઆઈઆર નોંધી છે, જેમાં પોક્સોની કલમો અને બીએનએસની જે દુષ્કર્મ બાબતની કલમો છે એ ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે। અને આ ઉપરાંત આ ઘટનામાં પોલીસે બંને આરોપીની ધરપકડ પણ કરી છે। ધરપકડ બાદ બંને આરોપીઓને પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે। સર, અન્ય બીજો જે આરોપી છે કઈ રીતના ધમકી આપી હતી એને પીડિતાને? જે બીજો આરોપી છે એ એના પડોશમાં જ રહેતો વ્યક્તિ છે। એને આવીને આ દીકરીને ધમકી આપી હતી કે હું જે ગઈકાલે તારા સાથે જે બનાવ બન્યો છે એ બાબતે બધાને જાણ કરી દઈશ અને આવી રીતના તને બદનામ કરી દઈશ અને એ રીતના અને પછી મારી નાખવાની ધમકી એ પ્રકારની ધમકીઓ આપી હતી, જે અનુસંધાને પોલીસે કાર્યવાહી કરી છે। કેટલા આરોપીની ધરપકડ કરી છે? આ ગુનામાં 2 આરોપીની ધરપકડ કરી છે। પોલીસ આ બંને આરોપીઓનો જે પાસ્ટ છે એને પણ તપાસી રહી છે। જે પણ હકીકત સામે આવશે એ મુજબ અમે આ બંને આરોપીઓ પર અને અન્ય કોઈ વ્યક્તિ જે પણ હશે એના ઉપર કાર્યવાહી કરીશું।